હજી ના આવી? આદિ, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. અરે વાહ, કેટલું મસ્ત ફૂલ લાવી છે તું. હા, નાનું છે પણ સારું છે. અરે ગાંડી, આને તો પ્રેમ કહેવાય. હા, વ્હાઈટ કલરનું ફૂલ છે, મને બહુ ગમ્યું. હા, થેન્ક યુ. ગીતા, આ કેમ ટેન્શનમાં હોય એવું કેમ લાગે છે? શું થયું? મારો બિઝનેસ બરાબર તો ચાલે છે ને? પૈસા ઘટતા તો નથી ને હવે? કેમ કઈ બોલતા નથી? શું થયું છે? જો મારી સાથે ફ્રોડ થયું છે. ફ્રોડ? કોણે ફ્રોડ કર્યું? મેં જે લોકો ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને બિઝનેસ ચાલુ કર્યો હતો ને, એ લોકોએ મારી સાથે દગો કર્યો અને તે મને જે પણ પૈસા આપ્યા હતા, તારા એકાઉન્ટમાંથી બધા પૈસા ઉપાડીને મેં એમાં ઇન્વેસ્ટ કર્યા હતા, પણ એ લોકોએ મને ફસાવી દીધો છે. હવે કહે છે કે જો પાર્ટનરશિપ રાખવી હોય અને બિઝનેસને આગળ ચલાવવો હોય તો વધારે રોકાણ કર. ક્યાંથી લાવું હું પૈસા? પણ આવી રીતે લોકો તારી પાસે નથી જોતો, હવે નહીં. જો પ્લીઝ, એ મારી ઘણી વાર મદદ કરી છે અને હવે નહીં. આ મુસીબતમાંથી તો હું એકલો જ બહાર આવીશ, ગમે તે કરવું પડે. કઈ રીતે આવશો બહાર? મારી જાત વેચી નાખીશ, પણ હું કેટલા આવશે આ તમારી જાત વેચીને? એટલે તું એવું ઈચ્છે છે કે હું મારી જાતને વેચી નાખું? અરે હું એવું ઈચ્છતી નથી. કેવી વાત કરે છે? હા, તો તમે શું કહો છો કે હવે મારે તારા પૈસા નથી જોતા, તારી હેલ્પની જરૂર નથી? એટલે કહું છું કે તમારી જાત વેચીને કેટલા આવશે? એટલે હું જે મદદ આપું છું એ લઈ લ્યો ને, એ ફ્યુચરમાં મારે જ કામ આવવાની છે ને. ગીતા, મેં પહેલા જ કહ્યું કે તે મારી ઘણી વાર મદદ કરી છે. હા, તો એકવાર વધારે કરીશ, એમાં શું થઈ ગયું? તું મને પ્રેમ કરે છે, પણ હું તને પ્રેમના નામ પર લૂંટવા નથી માંગતો. જો કાલ સવારે તારા મનમાં વિચાર પણ ના આવવો જોઈએ કે તું મારા માટે ગમે તે કરે છે ને હું તારા માટે કંઈ નથી કરી શકતો. અરે આદિ, મારા મનમાં એવો વિચાર ક્યારેય નહીં આવે. અને આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવું પડે. અને જો મને ફોન પર કીધું હોત ને આ બધી વાત, તો હું પૈસા ઘરેથી લઈને આવત. હા, પણ ફોન ઉપર તને કહેવાની હિંમત ન થઈ, મારી જીભ જ ન ઉપડી. આ જ વાંધો છે તમારો કે કઈ નથી શકતા. બાકી અત્યારે સોલ્યુશન થઈ ગયું હોત ને. જો અંકિતા, થેન્ક યુ. એમાં દર વખતે થેન્ક યુ કહેવાનું હોય? ટેન્શન જરાય નહીં લેતા. હું પૈસા બપોર પછી આપી જઈશ અને કા પછી ગૂગલ પે કરી દઈશ. આખું? પાક્કું, પ્રોમિસ. હા અંકિતા, રડો નહીં. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હું પૈસાની વ્યવસ્થા કરીને તમને પહોંચાડું છું, બરાબર? સંભાળીને જજે. હા. તને કઈ થવું ના જોઈએ. અરે કઈ નહીં થાય મને યાર. હા, તું તો મારી બેંક છો ને, તને કઈ થવું જ ના જોઈએ. ખાલી ખોટા આંસુ પાડી. શું ચાલતું હતું આ બધું? પણ આ શું છે ભાઈ? આ શું છે એટલે? ઓળખે છે ને મને તું? ઓળખે છે ને મને તું? અમારી બેન સાથે શું નાટક ચાલુ છે? હા અંકુ, અરે કેટલી મસ્ત છોકરી છે નહીં? હા, ખરેખર પટાવમાં ફીણ આવી ગયા હતા. એ મારી બહેન થી દૂર રહે છે. એનું નામ પણ લીધું છે ને તો. અરે ફેસ નહીં જો ભાઈ, દુઃખ મૂકીને. અરે જો તું બેનનો ભાઈ છે મને ખબર છે, પણ હા જરા છે ને ધીમે ધીમે વાત કરીએ. હા આપણે, કારણ કે અંકિતા પછી બીજી પણ છોકરી ભટાવવાની હોય ને પહેલા. નહીં હા, ચાલાકી નહીં. હા, મને ખબર છે ગુસ્સો આવે છે, બરાબર છે, ગુસ્સો આવવો જ જોઈએ. શું કામ ના આવવો જોઈએ? પણ હું શું કરું? હા, મારી આદત છે અને સાલું મારી પાસે આ જ કામ છે. બીજું મને ખબર છે કે તારું આ જ કામ છે અને બીજા પણ તારા શું શું ધંધા છે ને બધી મને ખબર છે. તારા કાળા કામોથી વાકેફ છું. હે, સટ્ટા બજાર,
દારૂની ખેપો, શેર બજારના ડબ્બા, આજ બધું કામ છે ને તારું? અને એમાં પૈસા ઘટે તો છોકરીઓ પાસેથી બ્લેકમેલિંગ કરીને પૈસા ઉઘરાવવાના? એમાં નુકસાની જ જઈ રહી છે. એટલે આ ધંધો ચાલુ કર્યો છે હવે? હા હા, તમે લોકો પૈસા કેના માટે કમાવ છો? મારા માટે. જો હું તને પહેલી અને છેલ્લી વોર્નિંગ આપું છું, મારી બહેનથી છે ને દૂર રહેજે, નહીતર મને પણ ખરાબ બનતા બહુ આવડે છે. તું મને ઓળખતો નથી. આ વોર્નિંગ મને નહીં પણ અંકિતાને આપજે, કારણ કે એને જરૂરી છે આ બધું, મને નહીં. જો તું છે ને બપોર સુધી કઈ ના બોલતો. તારી બેન મારા માટે બહુ બધો માલ લઈને આવવાની છે, એટલે કદાચ પહેલા તું ગમે તે કરે પણ તારી બેન મારી જ વાત માનશે. અચ્છા, તને એવું લાગે છે કે હજી એ તારી વાત માનશે? હું જઈને એને બધી વાત કરીશ. તું કઈ પ્રકારનો માણસ છે ને એને કહીશ, પછી જોઈએ છે કે તારી વાત માને છે કે મારી. મારી વિશ્વાસ નહીં કરે તારી વાત ઉપર, કારણ કે મેં પ્રેમના ઘૂંટડા જે રીતે પીવડાવ્યા છે ને એ રીતના આ ગળી ગઈ છે મારા પ્રેમમાં, ડૂબી ગઈ છે, ગળા ડૂબ થઈ ગઈ છે. અને તું ગમે તેટલું ખરાબ બોલીશ ને તો પણ એને મીઠું લાગશે, સારું લાગશે, અને તારી વાતનો વિશ્વાસ પણ નહીં કરે. વેમ છે તારો. એ મારી બહેન છે, તારા કરતા વધારે સમયથી હું એને પ્રેમ કરું છું. હા, તો એ મોટા ભાઈની વાત માનશે. તને જો એવું હોય ને કે તારા પ્રેમમાં એ કંઈ પણ માની જશે તો એ તારી ભૂલ છે. હું એને સમજાવીશ. અને સાંભળ, હવે છે ને તું એને ભૂલી જા ને, એ જ તારા માટે સારું છે. હા, એને તો ક્યારેય નહીં ભૂલું. અરે આ તું જ વિચાર કર ને, આ નાની બેંક કરતા મોટી બેંક હાથમાં આવી હોય તો મોટી બેંકને કોઈ છોડી શકે? બિલકુલ નહીં, કારણ કે ત્યાં માલ વધારે હોય. અને અંકુ મારા માટે એ જ છે, એટલે એ તો સપનામાં પણ ન વિચારતો કે હું એને છોડી દઈશ. અને એ મને નહીં છોડી શકે, કારણ કે મને પ્રેમ કરે છે, મારા માટે મરવા પણ તૈયાર છે. કદાચ હું કહીશ કે ઘરેથી ભાગી જા તો ભાગી પણ જશે. જો પણ હું ભગાડીશ નહીં, ભગાડીશ નહીં, કારણ કે જો ભગાડી દઈશ તો તારા પૈસા મારી પાસે કેવી રીતે આવશે? હા, મારે મારું પણ વિચારવું પડે ને, જોવું પડે ને ભાઈ, પેટનો સવાલ છે, પાપી પેટનો. એટલે જો તને બધી ખબર પડી ગઈ છે પણ એનો કોઈ ફાયદો નથી. એટલા માટે કહું છું કે આમ તો રહેવા દેજે. અંકિતાને સમજાવવાની કોશિશ પણ ન કરતો. જો કંઈ કહીશ ને તો વાત વધારે બગડશે. જોઈએ ત્યારે એ મારી વાત માને છે કે તારી. જોઈએ. અરે આ તો કહાનીમાં ટ્વિસ્ટ આવી ગયો ભાઈ. હે, હજી તો આંસુડા વહ્યા નહોતા ત્યાં તો આમને ઘૂસી પણ નાખ્યા. ચાલ જોઈએ શું થાય છે. વાહ ભાભી વાહ, હવે તો તમે આવા બધા ષડયંત્રો રચવાનું ચાલુ કરી દીધું. કેમ, ઘરમાં હું તમને ગમતી નથી? મને કાઢવાટું આવું આવું કરો છો? મેં શું કર્યું હવે? વાહ, અજાણા તો જાણે એમ બનો છો કે કાંઈ ખબર જ નથી. બોલો લ્યો, ઘરમાં આગ એ લગાવે અને દિવાસળી કેમ મૂકી એ જ ખબર ન હોય. અંકિતાબેન, આ તમે શું બોલો છો? મેં શું કર્યું છે કે તમે આવી રીતે ભડકી રહ્યા છો? ઓ, તમારું મોઢું તો જુઓ, કેટલા ભોળા બનો છો તમે કે જાણે કઈ વાતની ખબર જ ના હોય. આ સિરિયલમાં સાસ બહુ નથી ચાલતું કે તમને કઈ ખબર જ ના હોય. અરે પણ તમને શું થયું છે? સીધા જ આમ આવીને બરાડા નાખો છો. મને કઈ રીતે ખબર પડે કે તમે કયા વિષયની વાત કરો છો? એટલે તમે ઘણા બધા વિષય મારા ભાઈને કીધા છે. અત્યારે તો મને એક જ વિષય કીધો. કયો? શું કયો? આ તમારા ભાઈ સાથે મારું લગ્ન ગોઠવ્યું હે? અમે ગોઠવ્યું નથી, તમને પૂછ્યું છે અને તમે હા પાડશો ને તો જ નક્કી કરશું. હા, એ તો પૂછવું જ પડે ને, કારણ કે મારા ભાઈ અને મારા મમ્મી તમે જેમ કયો એમ તો કઈ કરવાના નથી. એના માટે મારા લગ્ન છે તો મને તો પૂછવું જ પડે ને. પણ તમારે આ વાત કરવાની શું જરૂર હતી? કેટલી બધી ઉતાવળ છે મને આ ઘરમાંથી કાઢવાની? ના બેન, આ તમે શું વિચારો છો? અમે તમને શું કામ કાઢીએ? આ તમારું ઘર છે અને અત્યારે જ નહીં, લગ્ન પછી પણ આ તમારું જ ઘર રહેશે. હું તો ખાલી વિચારું જ છું, પણ તમે તો કરો છો ભાભી. મેં શું કર્યું છે? અને એક તમે જવાન દીકરી છો, તમારી ઘરમાં કઈ વાત ના થાય લગ્ન વિશે? હું જવાન દીકરી છું ને, પણ મને ખબર છે મારે શું કરવું ને શું ના કરવું, કોની સાથે લગ્ન કરવા અને કોની સાથે ના કરવા, બરાબર? અને તમને મતલબ એ કે તમને હજી ખબર જ છે કે હું ભણું છું. કોલેજ પૂરી થાય પછી 2 વર્ષ મારે માસ્ટર કરવાના છે. હું તમારા ભાઈ અને તમારા કાકા મને ત્યાં ભણવા દેવાના છે? ભણાવશે કે મને ઘરનું કામ કરાવશે જેમ તમે અહીંયા કરો છો એમ? તમે તો ભણેલા ગણેલા નથી, હું તો છું ને. અંકિતાબેન, તમારા ભાઈને કઈ તમને આગળ વધારે ભણાવવાની ઈચ્છા નહોતી અને આમ પણ તમે એટલું કઈ સારું પરિણામ નથી લાવતા.
અને છેલ્લા કેટલા સમયથી તમારી ભણવામાં એવી રુચિ નથી દેખાતી. એટલે અમને લાગ્યું કે તમારું લગ્ન ગોઠવી દઈએ, અને એ પણ ખાલી લગ્ન ગોઠવવાનું છે. અત્યારે તમારે જતું નથી રહેવાનું પરણીને. તમારે પછી એ ભણવું હોય તો તમે ભણી શકો છો ને. વાહ મારા ભાભી, કેવા ભોળા બનો છો નહીં મારી સામે. મારા મમ્મીને અને ભાઈને તો આમ કાન એટલા ભર્યા છે ને કે હું અત્યારે જ લગ્ન કરીને જતી રહું એવું થાય છે મને. ના બેન, તમારે એવી રીતે જબરદસ્તી લગ્ન કરવાની કે ક્યાંય જવાની જરૂર નથી. તમારી ઈચ્છા હશે ને તો જ લગ્ન કરાવશું અમે, અને તમારી ઈચ્છા વિરુદ્ધ થોડા અમે તમને મંડપમાં બેસાડી શકીએ. હા તો બરાબર જ છે ને, મને કઈ જબરદસ્તી તેડીને થોડા તમે મંડપમાં બેસાડી શકો. અમારી ઈચ્છા હોય ને તો જ તમે મને મંડપમાં બેસાડી શકો, બરાબર? અને આજ પછી મારા લગ્નની વાત ભાઈને કે મમ્મીને કરવાની તમારે કાંઈ જ જરૂર નથી. આ વાત તમે જેટલી જલ્દી સમજી લો ને એટલું વધારે સારું. અને મારા ભવિષ્યની ચિંતા તમારે કરવાની જરાય જરૂર નથી. મારા ભવિષ્યની ચિંતા કરવા વાળા આ મારા મમ્મી બેઠા છે. જુઓ, તમે એક વખત એવું હોય ને તો સાગરને મળી લો. બહુ સારો છોકરો છે. એને જોતા જ તમને લાગશે કે એ તમારા માટે લાયક છે. તમારું જીવન એની સાથે બહુ સારું જશે, અને એના માટે કોઈ પરાણે નથી. પણ એક વખત જોવામાં શું વાંધો છે? તમારો ભાઈ છે ને સાગર, તમે મળો, મારે નથી મળવું. પણ બેન, આજ તો ઉંમર છે લગ્ન કરવાની. હવે તમે આનાથી મોટી ઉંમરે થોડા લગ્ન કરશો. અને અહીંયા લગ્ન કરવાની કોઈ જબરદસ્તી નથી, માત્ર જોવાની વાત છે. એને જોશો ને સમજશો ને તો તમને ખબર પડશે કે હું તમારા માટે કેટલો સારો વ્યક્તિ શોધી રહી છું. જેમ તમે જોવા માટે મને ફોર્સ કરો છો ને એમ તમે લગ્ન કરવા માટે પણ ફોર્સ કરો. અત્યારે હું આ એક દિવસમાં જોઈ રહી છું કે તમે બધા કેટલો પ્રેશર કરો છો મારા ઉપર. આ પ્રેશર નથી, આ તમારી કેર છે જે તમને પ્રેશર લાગે છે. એ તમને કેર દેખાય છે પણ મને પ્રેશર લાગે છે, બરાબર? તો હવે ભાઈને કે કોઈને મારા પ્રત્યે કાન ભરવાની જરૂર નથી, એટલું સમજી લેજો. અને ચૂપચાપ જે કામ કરતા હોય ને એ કામ કરો. વધારે પડતું દોડડાયું મારા તરફથી થવાની જરૂર નથી. બેન, હું તમારી પંચાયત નથી કરી રહી, અને એક ભાભી તરીકે શું હું મારી નણંદનું માગું ન લાવી શકું? અને એ પણ મેં એવા છોકરાનું માગું બતાવ્યું છે કે જ્યાં તમારા બધા નખરા ઉઠાવવામાં આવશે. આ તમે જે રીતે લાઈફસ્ટાઈલ જીવો છો ને એ પણ ત્યાં ચલાવવામાં આવશે. એ તમારો ભાઈ છે ને એટલે તમને લાગે કે મારા ફેમિલીમાં આવું બધું ચાલશે, પણ આવનારી વહુને કોઈ આ રીતે એક્સેપ્ટ નથી કરતું કે જેમ ઘરમાં દીકરી રહી ને એમ ઘરમાં વહુ રહે. કોઈ પરિવાર એવું નથી કે વહુને દીકરીની જેમ રાખવામાં આવે. તમને આટલું ભાન છે છતાંય તમે આ રીતનું જીવન જીવો છો. આ તમારો કપડાં પહેરવાનો ઢબ, જે રીતે તમે જીવી રહ્યા છો, બારે મોડે સુધી રહેવું, પાર્ટીઓ કરવી, તમને ખબર છે કે કોઈ વહુ તરીકે આવી દીકરીને એક્સેપ્ટ નહીં કરે, તેમ છતાંય તમે આ ભૂલ કરો છો. બધી દીકરીઓ પોતાના માવતરના ઘરે આવી જ રીતે રહેતી હોય છે ભાભી. એવું જરૂરી નથી કે બધી દીકરીઓ આ જ રીતે રહેતી હોય. હું પણ મારા માવતરના ઘરે રહેતી હતી. એવું નથી કહેતી કે તમે બહાર જ અવર જવર ના કરો, પણ દરેક વસ્તુની કોઈ સમય મર્યાદા હોય. રાતના 11 વાગ્યા સુધી ઘરની દીકરી બહાર રહે ને એવી દીકરીને કોઈ વહુ બનાવવા નહીં માંગે બેન. મારા ભવિષ્યની તમે ચિંતા ના કરો કે મને કોણ વહુ બનાવશે અને કોણ નહીં બનાવે. હું જાતે ગોતી લેશે એવું હશે ને તો બરાબર. એટલે એ જ કે જે તમે સમજો છો કે મને રાતે 11 વાગ્યા સુધી હું ઘરે નથી આવતી તો મને કોઈ એક્સેપ્ટ નહીં કરે તો હું મારી જાતે ગોતી લઈશ, બરાબર? અને આ રોજ રોજ આ વસ્તુ મને સંભળાવવાની જરૂર નથી, એટલું યાદ રાખજો. જાતે ગોતી લઈશ કે પછી ગોતી લીધો છે? આ બેનના વર્તન પરથી એવું કેમ લાગે છે કે કંઈક છુપાવી રહ્યા છે, અને એમનો કોઈ લગ્ન માટેનો પ્લાનિંગ જ નથી. આમેય તે આવું ઉઠિયાણ જીવન જે જીવતા હોય ને એ દીકરીને લગ્ન કરીને જવાનું ક્યારેય મન જ નથી થતું હોતું. પણ ખબર નહીં આ વાત મમ્મીને ક્યારે સમજાશે. ભાઈ તો ઘરે નથી, જલ્દી આવે તો સારું. આવી ગઈ? હા ભાઈ, તમારી જ રાહ જોતી હતી. અચ્છા. મારે પૈસાની જરૂર છે ને તો પૈસા જોતા હતા એટલે. પૈસાની જરૂર છે? અરે પેલા એ તો કે તને માથું દુખતું હતું ને, તું તો ઘરે આરામ કરતી હતી, તો બહાર શું કામ ચાલી ગઈ હતી? મારી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી. અચ્છા અચ્છા, નિશાને ત્યાં જ ગઈ હશે ને? હા 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 હા. હા, તું કઈ પૈસાની વાત કરતી હતી તો એ શું હતું? મારા કોલેજમાં છે ને એક એવોર્ડ ફંક્શન છે અને ટૂર પણ છે, તો એના માટે મારે જોતા છે. હા હા, કેમ નહીં. કેટલા પૈસા જોશે? 50,000. 50,000? હા, એમાં એવું છે ને કે ટૂર આઉટ ઓફ કન્ટ્રી જાય છે. તો તે મને પૂછ્યું પણ નહીં. મમ્મીને તો ખબર જ હશે ને કે તું આઉટ ઓફ કન્ટ્રી જવાની છે.
ના હા, આજે હું કોલેજ નથી ગઈ ને તો પેલી નિશાના ઘરે ગઈ હતી ને તો એણે કીધું તારે જવું હોય ને તો પૈસા લઈ લેજે ઘરેથી, કાલે ભરવાના છે એમ. અચ્છા, 50,000 રૂપિયા એક જ દિવસમાં ભરી દેવાના અને કાલે રજીસ્ટ્રેશન પણ કરી જ દેવાનું છે. આ લોકો જબરા છે. એકવાર જાણ તો કરવી જોઈએ ને આપણે લોકોને. ઘરે જાણ પણ નથી કરી. અને સાંભળ ને, મમ્મી ના પાડશે તું એક વખત મમ્મી સાથે તો વાત કરી જો. મમ્મીને શું વાત કરવાની? મમ્મી થોડા પૈસા આપવાના છે. હા, એ વાત પણ સાચી. પૈસા તો છેલ્લે ભાઈ જ આપશે ને. અને ભાઈ તો રહ્યો ઉલ્લુ, હે ને? ભાઈ તો કંઈ પણ કેસો એ માની લેશે. અરે ના ના ભાઈ, સાચું જ કહું છું. અચ્છા, સાચું કહે છે તું? હા. જો તું મારાથી કંઈ છુપાવતી તો નથી ને? અરે ના ના ભાઈ, તમારાથી તો શું છુપાવવાનું? ના ના, જો હું પ્રેમથી પૂછું છું, કંઈ એવું હોય તો મને કહી દેજે. મેં પહેલા પણ પૂછ્યું હતું સવારે, ત્યારે તે ના પાડી હતી, પણ હજી પૂછું છું. એવું કંઈ તો નથી ને? અરે એવું કઈ એટલે? હા, શું કરો છો ભાઈ? મને બધી ખબર પડી ગઈ છે. શું? આદિત્યને મળવા ગઈ હતી ને તું? હા? તમને કેવી રીતે ખબર? કેટલા ટાઈમથી ચાલે છે આ બધું? 3-4 મહિનાથી. મેં તને સવારે પૂછ્યું ત્યારે તારાથી બોલાતું નતું, પ્રેમથી પૂછ્યું હતું ને એક ભાઈ તરીકે, કે એવું કંઈ હોય તો કહી દેજે. તે મારાથી વાત છુપાવી, મમ્મીથી પણ વાત છુપાવી. મને ખબર હતી કે તમે આવો જ રિએક્ટ કરવાના છો. તો કેવું રિએક્ટ કરું? તું ઓળખે છે છોકરાને? જાણે છે છોકરાને? એ એક નંબરનો હરામી છોકરો છે. બસ ભાઈ, એના વિશે જેવું તેવું કાઈ નહીં બોલતા. બોલીશ, તારે પેલા સાંભળવું પડશે. એ છોકરાના 2 નંબરના ધંધા છે. કોઈ પણ ઇલીગલ કામ હોય ને એ હસતા હસતા કરે છે. ભાઈ બસ હો, એ જે કામ કરતો હોય મને ખબર છે કેવો છે. એ બહુ સારો એવો છોકરો છે અને એની વિશે છે ને જેમ ફાવે એમ બોલો માં તમે. ગાંડી થઈ ગઈ છે તું, પ્રેમમાં આંધળી થઈ ગઈ છે તું. તને કઈ દેખાતું નથી. એ છોકરો તારે લાયક નથી. બસ બસ હો ભાઈ, આ બધું તમે શું કામ કરો છો ને મને બહુ સારી રીતે ખબર છે. આ તમારા કાકાજી સસરાના છોકરા સાથે મેં લગ્નની હા ન પડી ને એટલે તમે આ બધું કરો છો. એને જેમ ફાવે એમ બોલો છો. અરે કેવી વાત કરે છે અંકિતા તું? ભાઈ છું તારો, ચિંતા થાય છે તારી એટલા માટે વાત કરું છું. મને કોઈ ફરક નથી પડતો કે તું કોની સાથે લગ્ન કરે છે, પણ હા, મને ફરક ત્યારે પડે છે કે એ છોકરો કેવો છે. અને આદિત્યને હું સારી રીતે ઓળખું છું, એટલે એની સાથે તારે લગ્ન કે આગળ કંઈ પણ હું નહીં થવા દઉં. વાહ ભાઈ વાહ, આ સાગર છોકરો કેવો છે એની બહુ સારી રીતે ખબર હશે ને. એના કરતા તો આદિત્ય સારો જ છે. તું સાગર સાથે લગ્ન ના કરતી. બસ તારે સાગર સાથે લગ્ન નથી કરવા, હું તને આગ્રહ નહીં કરું. બીજો કોઈ છોકરો બતાવજે, હું પસંદ કરીશ, પણ આદિત્ય તો નહીં છે. એની સાથે નહીં. હું લગ્ન કરીશ ને તો આદિત્ય સાથે જ કરીશ, બીજા કોઈ સાથે નહીં કરું. અને આ વાત તમે ધ્યાનમાં રાખજો. તો મારી પણ આ વાત સાંભળી લે કે ગમે તે થાય, આદિત્ય સાથે તો તારા લગ્ન હું નહીં જ થવા દઉં, કોઈ કાળે નહીં થવા દઉં. તો હું બરાબર? પણ જોઉં છું કે તમે કઈ રીતે આદિત્ય સાથે મારા લગ્ન નથી થવા દેતા. બરાબર? જોઈએ ત્યારે. અને મમ્મીને વાત કરીશ ને તો મમ્મી પણ મારી જ વાત માનશે, તારી વાત નહીં માને. એ તો જોઈ લેજો. હું મમ્મીને વાત કરવા જાઉં છું, મમ્મી મારી જ વાત માનશે, તમારી નહીં માને. તું શું વાત કરવાની? તારી પહેલા હું વાત કરીશ, જોઈએ ત્યારે. અરે હા, તો ભડકીને મમ્મીને વાત કરવા ચાલ્યો ગયો.